નરેન્દ્ર મોદી આ બધા નેતાઓની યાદીમાં એકમાત્ર નેતા એવા છે જે નિયતથી બન્યો છે, પોતાની નિષ્ઠાથી નેતા બન્યો છે. ના નિયતિએ મદદ કરી અને નીતિઓની રચના ને એનું અનુસરણ પણ એમને પોતાની નિયતના કારણે કર્યું. નિયતિથી બનતા હોય તો નિયતિમાં હોય ત્યાં સુધી રહે, અને નીતિઓથી જે લોકો સર્વોચ્ચ સ્થાને પહોંચ્યા એમની નીતિ સાચી પણ હોય અને ખોટી પણ હોય, અને સમય સમય પર એના પરિણામો એ દેશોએ ભોગવવા પણ પડે. પરંતુ નરેન્દ્ર મોદી એકમાત્ર એવા નેતા હતા જે નિયતના આધારે દ્રઢ ઈચ્છા શક્તિ અને લોકોના ભલું કરવાની ઈચ્છાના આધારે સર્વોચ્ચ સ્થાન પર પહોંચ્યા. ભૂલ થાય તો સુધારી લેવાય, પણ જો નિયત સારી ના હોય તો સુધારવાની દ્રષ્ટિ પણ ના મળે. આ એક વિશિષ્ટ પ્રકારનું નેતૃત્વ બાળપણથી લઈ સંઘના સ્વયંસેવક સંઘના પ્રચારક, ભારતીય જનતા પાર્ટીના સંગઠન મંત્રી, દેશમાં લાખો કાર્યકર્તા, હવે તો હું દેશભરમાં પ્રવાસ કરું છું, દેશના લાખો કાર્યકર્તાના જીવનમાં કાર્ય સંસ્કૃતિનું બીજ જેને રોપવાનું કામ કર્યું એવો નેતા. આ બધું એમના જીવનના પહેલા હિસ્સામાં થયું. દારૂણ ગરીબીમાં જેમનું બાળપણ બચપન વીતે એવા કઈ લોકોના મનમાં મેં કટુતા જોઈ છે. કટુતા શેના પ્રત્યે હોય? મારું જીવન આવા દારૂણ ગરીબીમાં વીત્યું, એનાથી સાંપ્રત સમાજ, આજના સમાજની સામે એક પ્રકારની કટુતાનું નિર્માણ થયું. નરેન્દ્રભાઈનું જીવન દારૂણ ગરીબીમાં તો વીત્યું, પણ કટુતાની જગ્યાએ